તો મિત્રો આજે આપણે જાણકારી મેળવીશું રેખા અને ખૂણા વિશે। તો આપણી પાસે જો એક લાઈન છે કે જેને બે અંત્ય બિંદુઓ છે, આપણી પાસે એક એવી લાઈન છે કે જેને બે અંત્ય બિંદુઓ છે, એક પી અને એક ક્યુ। તો આને શું કહેવાય? રેખાખંડ। આને કહેવાય રેખાખંડ। આપણી પાસે બે અંત્ય બિંદુઓ હોય, એક એવી લાઈન છે કે જેને બે અંત્ય બિંદુઓ છે, એને કહેવાય રેખાખંડ। તો રેખાખંડને આપણે આ રીતે દર્શાવી શકાય, પી ક્યુ ઉપર આ રીતે લાઈન, એટલે આને કહેવાય રેખાખંડ। હવે રેખાખંડના એક અંત્ય બિંદુઓને જો આપણે અનંત સુધી લંબાવીએ તો આપણને શું મળે? જો આ રીતે એક અંત્ય બિંદુ છે, પણ એક અંત્ય બિંદુને આપણે અનંત સુધી લંબાવીએ તો આપણને મળે કિરણ। કિરણ પી ક્યુ, આને શું વચાય? રેખાખંડ પી ક્યુ, આને શું વચાય? કિરણ પી ક્યુ। એક બિંદુને આપણે અનંત સુધી લંબાવીએ તો આપણને શું મળ્યું? કિરણ। તો તેને આ રીતે લખી શકાય, કિરણ પી ક્યુ। આને શું કહેવાય? કિરણ પી ક્યુ। હવે રેખાખંડના બંને અંત્ય બિંદુને જો અનંત સુધી લંબાવીએ તો આપણને શું મળે? જો રેખાખંડના બંને અંત્ય બિંદુને આપણે અનંત સુધી લંબાવીએ તો આપણને શું મળે? પી ક્યુ, આપણને મળે રેખા। આપણને શું મળે? રેખા। રેખાને કોઈ પણ અંત્ય બિંદુઓ હોતા નથી, કેમ કે તે બંને સાઈડ અનંત સુધી લંબાયેલી હોય છે। રેખાને આપણે આ રીતે લખી શકાય કે રેખા પી ક્યુ। રેખા પી ક્યુ શું જોયું કે બે અંત્ય બિંદુઓ ધરાવે એને શું કહેવાય? રેખાખંડ। રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે, કઈ રીતે લખી શકાય? રેખાખંડ પી ક્યુ। એક અંત્ય બિંદુને આપણે અનંત સુધી લંબાવીએ તો આપણને શું મળે? કિરણ પી ક્યુ। અને રેખાખંડના બંને અંત્ય બિંદુઓને આપણે અનંત સુધી લંબાવીએ તો આપણને શું મળે? રેખા પી ક્યુ। શું મળે? રેખા પી ક્યુ। હવે આપણે થોડા ખૂણાઓ વિશે જાણીશું, જેમ કે લઘુકોણ। લઘુકોણ છે તે કોઈ પણ ખૂણો જો ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તો તેને શું કહેવાય? લઘુકોણ। કોઈ પણ ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તો તેને શું કહેવાય? લઘુકોણ। તેને આ રીતે લખી શકાય, 0 અંશથી મોટો હોય અને 90 અંશથી નાનો હોય એવા ખૂણાને શું કહેવાય? લઘુકોણ। આ ખૂણો આપણી પાસે જો આવો ખૂણો કોઈ છે કે જેનું માપ 40 અંશ છે, તો આ ખૂણાને આપણે લઘુકોણ કહી શકીએ। આ ખૂણાને શું કહી શકીએ? લઘુકોણ। કેમ કે તેનું માપ છે એ 90 કરતાં ઓછું છે, એટલા માટે આપણે કહી શકીએ આ છે લઘુકોણ। પછી આપણે જોઈશું કાટકોણ। કે કાટકોણ એટલે શું? કે કાટકોણ એટલે જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને કહેવાય કાટકોણ। જે ખૂણાનું માપ 90 અંશ હોય તેવા ખૂણાને શું કહેવાય? કાટકોણ। જો આપણી પાસે આ રીતે ખૂણો છે, આ ખૂણો છે એ 90 અંશ છે, આને કહેવાય કાટકોણ। શું કહેવાય? કાટકોણ। હવે ગુરુકોણ। ગુરુકોણ એટલે એવો ખૂણો કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં મોટું હોય। જે ખૂણાનું માપ 90 અંશ કરતાં મોટું હોય તેવા ખૂણાને કહેવાય ગુરુકોણ। જે ખૂણાનું માપ 90 અંશ કરતાં મોટું હોય તેને કહેવાય ગુરુકોણ। આ રીતે આપણી પાસે કોઈ ખૂણો છે, આપણે ધારીએ કે આ ખૂણો 120 અંશ છે, તો તેને કહેવાય ગુરુકોણ। તેને શું કહેવાય? ગુરુકોણ। તો લઘુકોણ એટલે શું? કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેને કહેવાય લઘુકોણ। જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કહેવાય કાટકોણ। જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધુ હોય તેવા ખૂણાને કહેવાય છે ગુરુકોણ। શું કહેવાય છે? ગુરુકોણ। હવે આપણે જોઈ કોટિકોણ। કે કોટિકોણ કોને કહેવાય? કોટિકોણ। તો કોટિકોણ એટલે એવા બે ખૂણા કે જેનો સરવાળો 90 અંશ થતો હોય એવા ખૂણાને કહેવાય કોટિકોણ। શું કોટિકોણ એટલે શું? જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તેવા બે ખૂણાને કહેવાય કોટિકોણ। આપણી પાસે ધારો કે આ બે ખૂણા આવેલા છે, આ રીતે આપણી પાસે બે ખૂણા છે, બંનેનું માપ 45 અંશ છે।
બંનેનું માપ 45 અંશ છે. જો આપણે આ બે ખૂણાનો સરવાળો કરીએ તો આપણને શું મળે? 45 અંશ પ્લસ 45 અંશ, તો આપણને શું મળે? 90 અંશ. તો આ બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય છે. જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય તે બે ખૂણાને કહેવાય કોટિકોણ. હવે આપણે જોઈએ પૂરક કોણ. શું જોઈશું? પૂરક કોણ. પૂરક કોણ એટલે શું? પૂરક કોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તેવા બે ખૂણાને પૂરક કોણ કહેવાય છે. કોને પૂરક કોણ કહેવાય? જે બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો હોય તેવા બે ખૂણાને પૂરક કોણ કહેવાય છે. આ રીતે આપણી પાસે બે ખૂણા આવેલા છે. આ રીતે આપણી પાસે બે ખૂણા આવેલા છે. આ છે 140 અંશ, સોરી આ રીતે નહીં આવે, 140 અંશ ને એક છે 40 અંશ. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 140 અંશ પ્લસ 40 અંશ, તો કેટલો થયો? 180 અંશ. તો આ બે ખૂણા એકબીજાના પૂરક કોણ કહેવાય છે. આપણે શું જોયું કે જે લાઈન હોય, એક લાઈન છે આપણી પાસે, એને બે અંત્ય બિંદુઓ છે, તેને શું કહેવાય? રેખાખંડ. રેખાખંડને આ રીતે લખી શકાય, રેખાખંડ PQ. હવે એક અંત્ય બિંદુને આપણે અનંત સુધી લંબાવીએ તો શું મળે? કિરણ. આ રીતે લખી શકાય, કિરણ PQ. રેખાખંડને અંત્ય બિંદુને બંને બાજુ જો અનંત સુધી લંબાવીએ તો આપણને મળે રેખા. તેને આ રીતે લખી શકાય, રેખા PQ. આપણે શું જોયું? લઘુકોણ. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેવા ખૂણાને કહે લઘુકોણ. જે ખૂણાનું માપ 90 અંશ જ હોય, જે ખૂણાનું માપ પૂરું 90 અંશ હોય તેને કહેવાય કાટકોણ. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધુ હોય તેવા ખૂણાને કહે ગુરુકોણ. જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધુ હોય તેને કહેવાય ગુરુકોણ. એવા બે ખૂણા કે જેનો સરવાળો 90 અંશ થતો હોય તેને કહેવાય કોટિકોણ. એવા બે ખૂણા કે જેનો સરવાળો 90 અંશ થતો હોય તેને કહેવાય કોટિકોણ. હવે એવા બે ખૂણા છે કે જેનો સરવાળો 180 અંશ થાય છે એને કહેવાય પૂરક કોણ. એવા બે ખૂણા કે જેનો સરવાળો 180 અંશ થતો હોય તો તેને કહેવાય પૂરક કોણ. શું કહેવાય? પૂરક કોણ. હવે આગળ જોઈશું કે ખૂણાઓના પ્રકાર કેવા કેવા હોય છે. તો જો આપણી પાસે બે રેખા છે, આપણી પાસે આ રીતે આ એક રેખા, આ બીજી રેખા. આની રેખાને આપણે નામ આપીએ L, આ રેખાનું નામ આપણે M. હવે તેને કોઈ એક એવી રેખા છે કે જે બંને રેખાને આ રીતે છેદે છે. તો આ રેખા P, આ રેખાને આપણે નામ આપીએ P. તો આપણને કેટલા ખૂણા મળે? તો આ એક ખૂણો, આ 2, 3, આ 4, આ 5, આ 6, 7 અને આ 8. આપણી પાસે કોઈ બે રેખા હતી, એક L અને એક હતી M. તેને P રેખા છેદે છે તો આપણને કેટલા ખૂણા મળ્યા? 8 ખૂણા. તો હવે આપણે જોઈએ કે ખૂણા નંબર 3, 4, ખૂણા નંબર 5 અને ખૂણા નંબર 6. આ બધા ખૂણા છે, ખૂણા નંબર 3, ખૂણા નંબર 4, ખૂણા નંબર 5 અને ખૂણા નંબર 6. આ ખૂણાને શું કહે છે? આ ખૂણાને અંતઃકોણો કહે છે. શું કહે છે? આ ખૂણાને અંતઃકોણો. હવે આપણી પાસે ખૂણા છે, ખૂણો 1, ખૂણા નંબર 2, ખૂણા નંબર 7 અને ખૂણા નંબર 8. તો ખૂણા નંબર 1, ખૂણા નંબર 2, ખૂણા નંબર 7, ખૂણા નંબર 8. તો આ બધા ખૂણાઓ કેવા છે? તો કે બહારના ખૂણાઓ. આ બધા ખૂણાઓ કેવા છે? કે બહારના ખૂણાઓ. હવે આપણી પાસે ખૂણાઓ છે, એમાંથી ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 5, એ જ રીતે ખૂણા નંબર 2 અને ખૂણા નંબર 6, એ જ રીતે ખૂણા નંબર 3 અને
ખૂણા નંબર 7. એ જ રીતે ખૂણા નંબર 4 અને ખૂણા નંબર 8. ક્યાં ક્યાં છે? ખૂણા નંબર 1, ખૂણા નંબર 5, ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 7, ખૂણા નંબર 2 અને ખૂણા નંબર 6, ખૂણા નંબર 4 અને ખૂણા નંબર 8. તો આ બધા ખૂણાઓ છે એ એકબીજાના શું છે? અનુકોણની જોડ છે. શું કહેવાય આને? અનુકોણની જોડ. અનુકોણોની જોડ. બધા ખૂણા કેવા છે? અનુકોણોની જોડ છે. આ બધાનો માપ એક સરખું જ હોય છે. ખૂણા નંબર 1નું જે માપ હોય એ જ માપ ખૂણા નંબર 5નું હોય છે. ખૂણા નંબર 3નું જે માપ હોય એ જ માપ ખૂણા નંબર 7નું હોય છે. એ રીતે 2નું માપ હોય જ 6નું હોય, 4નું હોય જ 8નું હોય. આ બધા ખૂણા શું છે? અનુકોણની જોડ છે. શું છે? અનુકોણની જોડ. હવે ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 6, ખૂણા નંબર 4 અને ખૂણા નંબર 5, ખૂણા નંબર 3 અને 6, ખૂણા નંબર 4 અને ખૂણા નંબર 5. આ છે એ અંતઃયુગ્મ કોણોની જોડ છે. શું છે? અંતઃયુગ્મ કોણોની જોડ. આ શું છે? ખૂણા નંબર 3 અને 6 અને 4 અને 5 અંતઃયુગ્મ કોણોની જોડ છે. આ બંને પણ ખૂણાઓ કેવા? સરખા હોય છે. ખૂણા નંબર 3 હોય એ જ ખૂણા નંબર 6 હોય, ખૂણા નંબર 4 હોય એ જ ખૂણા નંબર 5 હોય. એ જ રીતે ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 8, ખૂણા નંબર 2 અને ખૂણા નંબર 7, ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 8, ખૂણા નંબર 2 અને ખૂણા નંબર 7. આને શું કહેવાય? બાહ્ય યુગ્મ કોણોની જોડ. અને શું કહેવાય? બાહ્ય યુગ્મ કોણોની જોડ. અને શું કહેવાય? બાહ્ય યુગ્મ કોણોની જોડ. ખૂણા નંબર 1, ખૂણા નંબર 8, ખૂણા નંબર 2 અને ખૂણા નંબર 7. બાહ્ય યુગ્મ કોણોની જોડ. જે માપ ખૂણા નંબર 1નું હશે એ જ 8નું હશે. બંને બાહ્ય યુગ્મ કોણોની જોડ કહેવાય છે. હવે ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 5, ખૂણા નંબર 4 અને ખૂણા નંબર 6. આ શું છે? કે છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ છે. છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ. છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ છે. છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ છે. ખૂણા નંબર 3 અને ખૂણા નંબર 5, ખૂણા નંબર 4 અને ખૂણા નંબર 6. છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ છે. શું જોયું? ખૂણા નંબર 3, 4, 5, 6 શું છે? અંતઃકોણો છે. ખૂણા નંબર 1, 2, 7, 8 એ બહારના ખૂણાઓ છે. ખૂણા નંબર 1 અને 5, 2 અને 6, 3 અને 7, 4 અને 8 એ અનુકોણોની જોડ છે. ખૂણા નંબર 3 અને 6, 4 અને 5 એ અંતઃયુગ્મ કોણોની જોડ છે. ખૂણા નંબર 1 અને 8, 2 અને 7 એ બાહ્ય યુગ્મ કોણોની જોડ છે. ખૂણા 3 અને 5, 4 અને 6 એ છેદિકાની એક બાજુના અંતઃકોણ છે. તો આજે આપણે શું જોયું? રેખા, કિરણ, રેખાખંડ, લઘુકોણ, કોટિકોણ, કાટકોણ, ગુરુકોણ, પૂરક કોણ અને આ ખૂણાના પ્રકાર. થેન્ક યુ સો મચ.